નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચના જડેશ્વર પાસે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સુરતના શિવશક્તિ મહાસંઘના 114 જેટલા કાવડયાત્રીઓ નર્મદા નદીનું પવિત્ર જળ કાવડમાં ભરી સુરત જવા રવાના થયા। સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલ દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવને જળાભિષેક કરવામાં આવશે। શ્રાવણ માસમાં વિવિધ નદીઓના જળથી શિવને જળાભિષેક કરવાનો અનેરો મહિમા રહ્યો છે। ત્યારે સુરતના શિવશક્તિ મહાસંઘ દ્વારા 14મી ઊભી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શિવશક્તિ મહાસંઘના 114 જેટલા કાવડયાત્રીઓ ભરૂચના જડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ ખાતે આવી કાવડના કળશમાં પાવન સલીલમાં નર્મદાનું પવિત્ર જળ ભરીને હર હર મહાદેવના જય જોશ સાથે પરત પગપાળા સુરત રવાના થયા હતા। આ શ્રદ્ધાળુઓ દર વર્ષે નિયમિતપણે નર્મદા નદીનું જળ કાવડમાં લઈને સુરત તરફ ફરે છે। ત્યારે કાવડયાત્રીઓ સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલ દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી સોમવારના રોજ વહેલી સવારે દુધેશ્વર મહાદેવને જળાભિષેક કરશે। શ્રાવણ માસમાં શિવજીની કૃપાદ્રષ્ટિ મેળવવા માટે કાવડયાત્રીઓ પવિત્ર નર્મદા નદીના જળ લઈને શ્રાવણ માસમાં દર સોમવારે શિવજીને જળાભિષેક કરવા માટે નર્મદાના જળ લઈને કાવડ યાત્રા કરી શિવજીને જળાભિષેક કરી ધન્યતા અનુભવતા હોવાની માન્યતાઓ રહી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્वर। हमारे 105 कावड़ है। हम दुधेश्वर महादेव मंदिर सूरत जाएंगे और भरूच से नर्मदा से भरे हम नीलकंठ महादेव मंदिर से कावड़ जल भरा है और दुधेश्वर महादेव मंदिर सूरत जाएंगे जगातना का पालनपुर जगातना का। और हर हर महादेव जय बोलो।